हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવવાના છે ઉત્પમ। તો ઉત્પમ બનાવવા માટે અહીં મેં 2 બાઉલ જેટલો રવો લઈ લીધો છે। હવે આપણે તેમાં શાકભાજી એડ કરવાનું છે, જેના માટે ગાજર, ડુંગળી, ટમેટું અને મરચું લઈ લીધું છે। હવે આપણે રવાને આપણે ખાટી છાશથી આપણે પલાળી દેશું। જો તમારી પાસે છાશ ન હોય તો તમે દહીંથી પણ પલાળી શકો છો। તો 20 મિનિટ સુધી મેં પલાળીને રાખ્યો તો ને રવામાં આથો આવી ગયો છે। હવે આપણે તેમાં મરચું, ટમેટું, ગાજર અને ડુંગળી એડ કરી દઈશું। तो અહીં બધા જ વેજીટેબલ મેં ભરपूर માત્રામાં એડ કરી દીધા છે। બધું જ બેટરમાં સારી રીતના મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ગરમ મસાલો એડ કરીશ। ગરમ મસાલો એડ કરવાથી ઉત્પમમાં ટેસ્ટ સરસ આવે છે। હવે આપણે પોચા અને જાળીદાર ઉત્પમ બનાવવા માટે અહીં મેં 1 ચમચી જેટલો ઈનો એડ કર્યો છે। હવે તેને બેટરમાં સારી રીતના એક્ટિવ કરી લેશું અને ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરીને ઉત્પમ બનાવવા માટેનું બેટર આપણે પરફેક્ટ રીતથી તૈયાર કરી લીધું છે। હવે અહીં મેં ઢોસાનો તવો છે તે ગરમ કરી લીધો છે। હવે આપણે તેમાં ઉત્પમ છે તેને સારી રીતના આપણે પાથરી દેશું। તો અહીં હવે 1 ચમચી તેલ એડ કરીને આપણે ઉત્પમને બંને સાઈડે સારી રીતના આપણે તેને ચડી લેશું, પકવી લેશું। તો તમે જોઈ શકો છો આપણું ઉત્પમ છે તે એક સાઈડ ચડી ગયું છે। બીજી સાઈડ પલટીને બંને સાઈડ આપણે સારી રીતના તેને તેલમાં આપણે શેકી લીધું છે અને જાળીદાર અને પોચું રૂ જેવું આપણું ઉત્પમ છે તે બનીને તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।